હર હર મહાદેવ મિત્રો, તમારું અમારી ચેનલ વ્રત કથામાં સ્વાગત છે। તો શ્રાવણ મહિનાની બધાને ખૂબ ખૂબ શુભેચ્છા। તો મિત્રો, શ્રાવણ મહિનાના સોમવારનું વ્રત કરતાં જો વ્રત તૂટી જાય તો શું કરવું તેના વિશે જાણીશું। શ્રાવણ એ હિન્દુ કેલેન્ડરનો 5મો મહિનો છે, જે શિવ પૂજા માટે સમર્પિત છે। આ વર્ષે શ્રાવણ 25 જુલાઈ ચાલુ થઈ રહ્યો છે। શ્રાવણમાં દરરોજ શિવની પૂજા કરવી શુભ છે, પરંતુ શ્રાવણ સોમવાર વ્રતનું વિશેષ ધાર્મિક મહત્વ છે। પૂજા કે ઉપવાસ દરમિયાન જાણી જોઈને કે અજાણતા થયેલી ભૂલોનું પ્રાયશ્ચિત કે માફી માંગવી સૌથી મહત્વપૂર્ણ છે। જો શ્રાવણના સોમવારનું વ્રત ભૂલથી તૂટી જાય તો તેના માટે પણ શાસ્ત્રોમાં નિયમો આપવામાં આવ્યા છે। શ્રાવણ મહિનામાં સોમવારના વ્રતનું વિશેષ મહત્વ છે। આ વ્રત રાખવાથી ભગવાન શિવ અને દેવી પાર્વતીના આશીર્વાદ મળે છે। આ વ્રત પરિણીત મહિલાઓ અને અપરિણીત છોકરીઓ માટે ખાસ છે। એવું માનવામાં આવે છે કે આનાથી અખંડ સૌભાગ્ય મળે છે અને ઈચ્છિત વર મેળવવાની ઈચ્છા પણ પૂર્ણ થાય છે। પરંતુ ક્યારેક અજાણતા કોઈ ભૂલ થઈ જાય છે, જેના કારણે વ્રત તૂટી જાય છે, જેના કારણે મન અસ્વસ્થ થઈ જાય છે અને તેના ખરાબ પ્રભાવનો ભય લોકોને સતાવવા લાગે છે। આવી સ્થિતિમાં આજે અમે તમને ભૂલથી વ્રત તૂટી જાય તો શું કરવું જોઈએ તેનો યોગ્ય નિયમ જણાવવા જઈ રહ્યા છીએ। શ્રાવણ સોમવારનો ઉપવાસ ભૂલથી તૂટી જાય તો શું કરવું? તો મિત્રો, આજે આપણે તેના વિશે જાણીશું। માફી। પહેલું અને સૌથી મહત્વપૂર્ણ પગલું એ છે કે ભગવાન શિવની સાચા હૃદયથી માફી માંગવી। હાથ જોડીને તેમને પ્રાર્થના કરો કે આ ભૂલ અજાણતા થઈ ગઈ છે અને આવનારા સમયમાં તમે વધુ સાવચેત રહેશો। પછી ફરીથી ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા લો। જો દિવસના શરૂઆતમાં ઉપવાસ તૂટી જાય અને તમે શારીરિક રીતે સક્ષમ હોવ તો તે જ દિવસે અથવા બીજા સોમવારે ફરીથી પ્રતિજ્ઞા લઈને તેને પૂર્ણ કરવાનો પ્રયાસ કરો। આને પ્રાયશ્ચિત વ્રત પણ કહેવામાં આવે છે। મહામૃત્યુંજય મંત્રનો જાપ। શિવ પુરાણ અનુસાર જો શ્રાવણ સોમવારનો વ્રત ભૂલથી તૂટી જાય તો મહામૃત્યુંજય મંત્રનો જાપ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે। ભગવાન શિવ આ મંત્રથી પ્રસન્ન થાય છે અને બધા દોષો દૂર કરે છે। આ મંત્રનો શક્ય તેટલો જાપ કરો। દાન કરો। ઉપવાસ તૂટે ત્યારે દાન કરવું એ એક સારો ઉપાય માનવામાં આવે છે। આવી સ્થિતિમાં ગરીબો અને જરૂરિયાતમંદોને ભોજન કરાવો, કપડાં દાન કરો અથવા તમારી ક્ષમતા મુજબ મંદિરમાં દાન કરો। દાન કરવાથી મનને શાંતિ મળે છે અને કરેલા પાપોનું પ્રાયશ્ચિત થાય છે। શિવલિંગ પર જળ અર્પણ કરો। જો વ્રત તૂટી જાય તો શુદ્ધ પાણીમાં ગંગાજળ ભેળવીને શિવલિંગ પર અર્પણ કરો। આ સાથે બીલીપત્ર, ધતુરા અને શમીના પાન અર્પણ કરો। આમ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે। ઉપવાસ ઈરાદાપૂર્વક નહીં પણ આકસ્મિક રીતે તોડવામાં આવે તો તે ગુનો નથી। આવી સ્થિતિમાં આગામી શ્રાવણ સોમવારે વધુ ભક્તિ અને સાવધાની સાથે ઉપવાસ રાખો, અથવા જ્યારે પણ તમને તે જ દિવસથી યાદ આવે ત્યારે ક્ષમા માંગો અને ઉપવાસ રાખો। જો તમે 16 સોમવારનો ઉપવાસ કરી રહ્યા છો અને વચ્ચે ઉપવાસ તોડી નાખો છો તો છેલ્લા સોમવારે ઉત્થાપન કરતી વખતે વિધિ મુજબ પૂજા કરો અને બ્રાહ્મણોને દાન આપો। તો મિત્રો, જો તમને આ કથા ગમી હોય તો વધુમાં વધુ શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો।
હર હર મહાદેવ.